નવરાત્રિના 9 દિવસો દરમિયાન ભૂલથી પણ ના કરવા જોઈએ આ 10 કામ, નહીં તો માં દુર્ગા થઈ જાય છે ક્રોધિત અને તમારા ઘરમાં દુઃખ, દરિદ્રતા અને ગરીબી આવે છે। મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે નવરાત્રિ દરમિયાન એવા કયા 10 કામો છે જેને ભૂલથી પણ ન કરવા જોઈએ। આપણા શાસ્ત્રોમાં પણ આ કામ કરવાનું સ્પષ્ટ રૂપથી મનાઈ કરવામાં આવે છે। મિત્રો, માં દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા આરાધના કરવાનું મહાપર્વ એટલે કે નવરાત્રિની શરૂઆત 3 ઓક્ટોબરથી થઈ ચૂકી છે। નવરાત્રિ દરમિયાન માતાજીને પ્રસન્ન કરવા માટે, તેમની કૃપા મેળવવા માટે દરેક ભક્તો અનેક ઉપાય કરતા હોય છે। ઘણા ભક્તો માતાજી માટે વ્રત અને ઉપવાસ રાખે છે, દાન ધર્મ કરે છે, તો ઘણા ભક્તો માતાજી માટે યજ્ઞ હવન વગેરે કરે છે। ઘણા ભક્તો પોતાની મનોકામનાની પૂર્તિ માટે 9 દિવસો દરમિયાન પગમાં ચંપલ પણ પહેરતા નથી। આ તમામ ઉપાયો કરવા પાછળનો હેતુ માતાજી સમક્ષ પોતાની શ્રદ્ધા પ્રગટ કરવાનો હોય છે। મિત્રો, આ બધા સિવાય જો નવરાત્રિના દિવસોમાં તમે આ 10 કામ કરો છો તો માતાજી ક્યારેય પ્રસન્ન થતા નથી, પરંતુ તમારા જીવનમાં દુર્ભાગ્ય અને ગરીબી આવે છે। આવા લોકોથી ધનની દેવી માતા લક્ષ્મી પણ નારાજ થઈ જાય છે। મિત્રો, નવરાત્રિના દિવસોમાં એવા કયા કાર્યો છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ, તેના વિશે તમને આજના વિડીયોમાં માહિતી મળવાની છે। અને વિડીયોના અંતમાં અમે તમને એક એવો ઉપાય પણ બતાવીશું જે નવરાત્રિના પાવન દિવસોમાં જરૂરથી કરવો જોઈએ। આ ઉપાય કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે અને આ કાર્ય કરવાથી માં દુર્ગા જગદંબા અતિ પ્રસન્ન થાય છે। તો મિત્રો, આજની વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયોને લાઇક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય અંબેમાં તથા જય માતાજી જરૂર લખી દેજો, જેથી માતાજીની કૃપા સદાય આપણા પર બની રહે। મિત્રો, સૌથી પહેલી વાત, જે ઘરના સભ્યોની વચ્ચે આપસમાં પ્રેમ અને સદભાવ હોય છે ત્યાં તમામ પ્રકારના સુખ અને સંપત્તિ નિવાસ કરે છે, અને જે ઘરમાં એકબીજા પ્રત્યે દ્વેષ અને લડાઈ ઝઘડા થતા હોય છે તેવા ઘરમાં માતા લક્ષ્મી પણ ક્યારેય વાસ કરતા નથી। તેની સાથે જ હંમેશા લડાઈ ઝઘડા કરવાવાળા વ્યક્તિથી માતાજી ક્યારેય પ્રસન્ન થતા નથી। તેથી મિત્રો, નવરાત્રિના આ પવિત્ર સમય દરમિયાન તમારા ઘરમાં લડાઈ ઝઘડા અને કલેશનો માહોલ બિલકુલ ન બનાવવો જોઈએ। કોઈ એક વ્યક્તિનો સ્વભાવ ઝઘડાળુ હોય તો તમારે હંમેશા ચૂપ રહેવું જોઈએ અને માતાજીનું ચિંતન કરવું જોઈએ। મિત્રો, બીજી વાત, સ્ત્રીઓનું અપમાન ન કરવું જોઈએ। શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન કરવામાં આવે છે તે ઘરમાં હંમેશા દેવી દેવતાઓનો પણ વાસ થાય છે, અને જ્યાં સ્ત્રીઓનું સન્માન નથી થતું ત્યાં કરવામાં આવેલા સારા કર્મો પણ નિષ્ફળ થઈ જાય છે। તેથી મિત્રો, તમને વિનંતી છે કે આ નવરાત્રિના દિવસો દરમિયાન કોઈ પણ સ્ત્રી, માતા અથવા બહેનનું અપમાન ન કરવું જોઈએ। આપણા હિન્દુ ધર્મમાં સ્ત્રીઓને જ મા દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે। સ્ત્રીઓ જ માતા રાણીનું અંશ હોય છે। સ્ત્રીઓનું સન્માન કરવાવાળા મનુષ્ય પર સદાય માતાજી તેમની કૃપા વરસાવે છે। સાથે જ માતા લક્ષ્મી પણ આવા મનુષ્યથી સદાય પ્રસન્ન રહે છે। મિત્રો, સ્ત્રીઓ પોતાની ખુશીઓનો ત્યાગ કરીને તમારા ઘરને સ્વર્ગ બનાવે છે। સ્ત્રીઓ પોતે ભૂખ્યા રહીને ઉપવાસ કરીને તેમના પતિની અને પરિવારની સુખ અને સમૃદ્ધિની કામના કરે છે। જીવનભર પોતાના પરિવાર માટે થાક્યા વિના અથવા કોઈ પણ ફરિયાદ કર્યા વિના કામ કર્યા કરે છે। આવી પતિવ્રતા સ્ત્રીઓનું અપમાન કરવું મહાપાપ માનવામાં આવે છે। જો કોઈ મનુષ્ય નવરાત્રિના સમયે કોઈ પણ સ્ત્રીઓનું અપમાન કરે છે અથવા તો સ્ત્રીઓની સામે ખોટી નજરથી જુએ છે તો આવા મનુષ્યને માં દુર્ગા અવશ્ય દંડ આપે છે। આવા વ્યક્તિઓથી માતાજી હંમેશા નારાજ રહે છે। નવરાત્રિના દિવસો દરમિયાન કોઈ પણ અધર્મનું કાર્ય ન કરવું જોઈએ, જેમ કે જૂઠું બોલવું, કોઈની સાથે વિશ્વાસઘાત કરવો અથવા પૈસાની ચોરી કરવી અથવા તો નિષ્પાપ પશુ પક્ષીઓને સતાવવા અને કોઈ ગરીબ માણસને નીચો દેખાડવું, આવી હરકતો ભૂલથી પણ ના કરવી જોઈએ। માતાજી આવા કાર્ય કરવાવાળા વ્યક્તિથી ક્યારેય પ્રસન્ન થતા નથી। આવા કાર્યો કરવાવાળા વ્યક્તિ રાક્ષસી પ્રવૃત્તિના ગણવામાં આવે છે, અને જો આપણે માતાજીના સાચા ભક્ત છીએ તો આવા કાર્યો આપણને શોભતા નથી। આવા કાર્યો કરવાથી માતાજી અત્યંત ક્રોધિત થઈ જાય છે। મિત્રો, ચોથી વાત, તામસિક ભોજનનું સેવન કરવાથી બચવું જોઈએ। નવરાત્રિના આ પવિત્ર પર્વમાં વિશેષ રૂપથી ધ્યાન રાખવું જોઈએ કે તમારે વ્રત દરમિયાન ભૂલથી પણ તામસિક ભોજનનું સેવન ના કરવું જોઈએ, જેમ કે ઈંડા, માંસ, મદિરા
લસણ અને ડુંગળી આ તમામ વસ્તુઓ તામસિક ભોજનની શ્રેણીમાં આવે છે. તેથી આ બધી વસ્તુઓનું સેવન ભૂલથી પણ ના કરવું જોઈએ, નહીં તો માતાજી નવરાત્રિના સમયમાં તમારા પર ક્રોધિત થઈ શકે છે. નવરાત્રિના આ પવિત્ર દિવસો દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. જે કોઈ મનુષ્ય વ્રતનું પાલન કરે છે, નવરાત્રિનું વ્રત રાખે છે, તો તેણે ભૂલથી પણ શારીરિક સંબંધ ન બનાવવો જોઈએ. જે કોઈ ભક્ત નવરાત્રિના 9 દિવસો દરમિયાન બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે, માતાજી તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે. મિત્રો, જો તમે તમારા ઘરના મંદિરમાં કળશ સ્થાપના કરી હોય, તો જે સ્થાન પર કળશ સ્થાપના કરી હોય, તમારા રૂમમાં સ્થાપિત કર્યો હોય અથવા મંદિરમાં સ્થાપિત કર્યો હોય, તો કળશ સ્થાપના કરેલી જગ્યાને ક્યારેય એકલી ના મૂકવી જોઈએ. ઘરના કોઈના કોઈ સદસ્યએ પૂરા 9 દિવસો સુધી તે સ્થાન પર રહેવું જોઈએ. કારણ કે નવરાત્રિના સમયમાં માતાજી પોતાના ભક્તોના ઘરે મોજૂદ હોય છે અને શાસ્ત્રોમાં પણ વિધાન છે કે નવરાત્રિમાં ઘર પર કળશ સ્થાપના કર્યા બાદ માતાજીને એકલા ના મૂકવા જોઈએ. સાથે જ ઘરમાં કોઈ ન હોય તો બિલાડી જેવા અમુક જીવ કળશને નીચે પણ પાડી શકે છે અને ખંડિત પણ કરી શકે છે, જેને ખૂબ જ મોટો અપશુકન માનવામાં આવે છે. સાથે જ મિત્રો, વિષ્ણુ પુરાણ અનુસાર નવરાત્રિના દિવસોમાં સૂઈ જવું પણ વર્જિત માનવામાં આવે છે. મિત્રો, જે લોકો નવરાત્રિનું વ્રત કરે છે તેમણે ચામડાથી બનેલી વસ્તુઓ ધારણ ન કરવી જોઈએ, જેમ કે બેલ્ટ, પર્સ, બેગ. આવી અમુક વસ્તુઓમાં ચામડાનો ઉપયોગ કરવામાં આવે છે અને ચામડું પશુઓને મારીને બનાવવામાં આવે છે. આવું કરવું માતાજીને બિલકુલ પસંદ આવતું નથી. સાથે જ આવી વસ્તુઓને ધારણ કરવાથી વ્રતનું સંપૂર્ણ ફળ પણ પ્રાપ્ત થતું નથી. મિત્રો, જે ભક્તો વ્રત કરે છે તેમણે પણ અથવા જે લોકો વ્રત નથી રાખતા તેમણે પણ નવરાત્રિના દિવસોમાં ભૂલથી પણ વાળ ન કપાવવા જોઈએ તથા દાઢી પણ ન બનાવવી જોઈએ અને નખ પણ ન કાપવા જોઈએ. સાથે જ વ્રત કરનાર વ્યક્તિએ તંબાકુ, ગુટખા, સિગરેટ જેવી ચીજોનું સેવન ના કરવું જોઈએ. મિત્રો, એવા ઘણા લોકો હોય છે જે નવરાત્રિમાં માંસ મદિરાનું સેવન તો નથી કરતા, પરંતુ ગુટખા અને તંબાકુ તો ખવાય આવી માનસિકતાથી આ ચીજોનું સેવન કરતા હોય છે. પરંતુ મિત્રો, તમને જણાવી દઈએ કે આપણા શાસ્ત્રોમાં આ વસ્તુને ખાવી પણ નિષેધ માનવામાં આવે છે. વ્રત દરમિયાન આવી વસ્તુઓનું સેવન કરવાથી વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થઈ શકતું નથી. મિત્રો, તમારા ઘરના દ્વાર પર આવેલા કોઈ પણ સ્ત્રી અથવા કોઈ અતિથિ આવે તો તેનું અપમાન ન કરવું જોઈએ. આપણા હિન્દુ ધર્મમાં કહેવામાં આવે છે કે અતિથિ દેવો ભવ, અર્થાત અતિથિને ભગવાનના સમાન ગણવામાં આવે છે. તેથી તેમનું અપમાન ન કરવું જોઈએ. મિત્રો, નવરાત્રિમાં તમારા દ્વાર પર કોઈ કન્યા, વૃદ્ધ સ્ત્રી અથવા કોઈ ભિક્ષુક ભોજનની ઈચ્છાથી ભિક્ષા માંગવા માટે આવે તો તેનું ભૂલથી પણ અપમાન ન કરવું જોઈએ અથવા તો તેને તમારા ઘરેથી ખાલી હાથે ક્યારેય ન જવા દેવો જોઈએ. તમારી પાસે જે કંઈ પણ હોય, તમારી ક્ષમતા મુજબ તેને કંઈ આપવું જોઈએ. આવું કરવાથી માતાજી અત્યંત પ્રસન્ન થાય છે અને તમારી દરેક મનોકામનાઓને પૂર્ણ કરે છે. સાથે જ મિત્રો, જો તમે વ્રતધારી છો તો માતાજીનું વ્રત રાખવા માટે કળશ સ્થાપિત કરતા સમયે જટાવાળું અને પાણીવાળા નારિયેળનો ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, દરેક માતાઓ અને બહેનોએ એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમે માતાજીને નારિયેળ અર્પણ તો કરી શકો છો, પરંતુ તમારે માતાજીની સામે નારિયેળને ભૂલથી પણ ન તોડવું જોઈએ. કારણ કે મિત્રો, નારિયેળ બીજ સ્વરૂપમાં હોય છે અને સ્ત્રીઓ બીજ રૂપથી જ શિશુને જન્મ આપે છે. તેથી માતાઓ અને બહેનોએ નારિયેળ ક્યારેય ન ફોડવું જોઈએ. મિત્રો, નવરાત્રિમાં મા દુર્ગાના 9 સ્વરૂપોનું વ્રત અને પૂજન કરવામાં આવે છે, પરંતુ નવરાત્રિ દરમિયાન સૌથી વધારે જો કોઈ ચીજનું મહત્વ હોય તો તે છે કન્યા પૂજન. એવું માનવામાં આવે છે કે માતાજીનું વ્રત કરવાથી અને ઉપવાસથી જેટલા પ્રસન્ન નથી થતા તેનાથી લાખ ગણા પ્રસન્ન કન્યા પૂજનથી થાય છે. નવરાત્રિમાં નાની બાળાઓને માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે. નવરાત્રિના સમય દરમિયાન કન્યાઓને ભોજન કરાવવામાં આવે છે અને તેમને પ્રસન્ન કરવામાં આવે છે. કન્યાઓને પ્રસન્ન કરવા માટે ગિફ્ટ, ઉપહાર વગેરે આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તમે કન્યાઓને કોઈ ભેટ આપો અને તેઓ ખુશી ખુશીથી તેનો સ્વીકાર કરી લે તો તેનો મતલબ એ છે કે માતા રાણી એટલે કે મા અંબેમાં, મા વૈષ્ણોદેવીએ તમારી ભેટ સ્વીકાર કરી લીધી છે. અને જે લોકોથી કન્યાઓ પ્રસન્ન થઈ ગઈ તો તમારે સમજી લેવું જોઈએ કે માતાજીના આશીર્વાદ પણ તમને મળી ગયા અને માતાજીની કૃપાથી તમને મોં માગ્યું વરદાન અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે
કે નવરાત્રિમાં 3 થી 9 વર્ષ સુધીની કન્યાઓનું પૂજન કરવું જોઈએ. અષ્ટમી અથવા 9મી તિથિ પર કન્યાઓના પગ ધોઈને તેમને ભોજન કરાવવું જોઈએ તથા તેમને ભેટ ઉપહાર આપવા શ્રેષ્ઠ માનવામાં આવે છે. આમ કરવાથી તમારા ઘરમાં સંપન્નતા બની રહે છે તથા જીવનમાં ધન ધાન્યની ક્યારેય ખોટ નથી આવતી. શાસ્ત્રોમાં વર્ણિત છે કે કન્યાઓ જેટલી વધારે પ્રસન્ન થાય છે, માતાજી તેટલા જલ્દી ફળ પ્રદાન કરે છે. તેવામાં તમે કન્યાઓને ચોકલેટ બોક્સ, નવા વસ્ત્રો વગેરે ભેટમાં આપી શકો છો. અને એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કાળા રંગના કપડાં કન્યાઓને ભૂલથી પણ ભેટમાં ના આપવા જોઈએ. તમે સ્ટીલના વાસણો ગિફ્ટના રૂપમાં આપી શકો છો, પરંતુ મિત્રો તમારે સૌથી જરૂરી બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે કન્યાઓને લોખંડની બનેલી કોઈ પણ સામાન અથવા વસ્તુ ભેટમાં ન આપવી જોઈએ. જ્યારે કન્યાઓ તમારા ઘરેથી પૂજા અને ભોજન ગ્રહણ કરીને પોતાના ઘરે જવા માટે પ્રસ્થાન કરે તો તેમના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ જરૂર લેવા જોઈએ અને તમારા મનમાં તમારી પ્રાર્થના અને મનની ઈચ્છાઓને કન્યાઓને વિદાય કરતા સમયે જરૂરથી પ્રગટ કરવી જોઈએ. અને સાચા દિલથી અને સાચા ભાવથી માગી ગયેલી મનોકામના માતાજી અવશ્ય પૂર્ણ કરે છે. તો મિત્રો, આશા છે કે અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી તમને જરૂરથી પસંદ આવી હશે. તો મિત્રો, આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરી દેજો તથા અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ જરૂર પ્રેસ કરી દેજો જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.